ઓકે, આ તો બહુ નાનું જ છે પેજ. એક મિનિટ બહુ મોટું થઈ ગયું. વંચાય છે તમને કે મોટું કરું? ના, વાઇટ કરો, આ મોટું કરવું પડશે. વાઇટ કરો, વાઇટ કરો. આઈ ડોન્ટ વોન્ટ ટુ મચ વાઇડ, દીપકજી. બટ આ વી વોન્ટ વાઇટ. તમને ક્યાં છે? હા તમને બસ. તમારા ફીનો મને બરાબર દેખાવું જોઈએ ને. હા, એટલા માટે હમ. પૂછ્યું. ઇઝ રાઈટ નાઉ કે હજુ વધારે કરું? વાઇટ કરો ને, અક્ષર નાના છે હજી. હવે હા બસ, હવે બરોબર શું છે. કારણ છે? વંચાય છે? હા બસ, વંચાય છે. ઓકે, ચાલો. પોતાપણાની મહેફિલો. હા. એ જ વાંચવાનું છે કે સૂત્ર તમે વાંચો. વાંચવાના છે? નહીં નહીં, પોતાપણાની ખાલી મહેફિલો. સૂત્રો નથી વાંચવાના યાર. ઓકે. પ્રશ્ન કરતા, આપનું જ્ઞાન તો બહુ વિશાળ છે, એટલે બધું વિશાળ છે, એટલે એટલું બધું વિશાળ છે કે એનો જેમ બને તેમ વધુમાં વધુ પ્રચાર થવાની જરૂર છે. ત્યારે આપ પ્રચાર માટે શું કરો છો? દાદા પૂછે છે કે આપનું જ્ઞાન બહુ વિશાળ છે, આટલું બધું વિશાળ છે, તો એનો જેમ બને તેમ વધુમાં વધુ પ્રચાર થવા માટે થવાની એ વધારે વધુ પ્રચાર થવાની જરૂર છે. ત્યારે આપ પ્રચાર માટે શું કરો છો? દાદાશ્રી, પ્રચાર પબ્લિસિટી નથી કરતા. આ ખ્યાતિ કરવાની આની ખ્યાતિ કરવાની નથી. ખ્યાતિ પ્રખ્યાત કરવાની નથી, ખ્યાતિ જ થતી જરૂર. ખ્યાતિથી થવું જોઈએ. ખ્યાત ખ્યાત થયેલું પ્રખ્યાત પ્રખ્યાત થયેલું પાછું ઉડી જતા વાર નહીં લાગે. આ કાયમના મૂળિયા નાખશે. અને ખ્યાતિથી એટલે કહેતા એટલે કહેતા કહેતા કહેતીથી આગળ ત્યાં નાખેલા છે. ના, આ પ્રચાર પબ્લિસિટી નથી કરતા. આ ખ્યાતિ કરવાની નથી. ખ્યાતિ થવું જોઈએ. પ્રખ્યાતિ થયેલું પાછું ઉડી જતા વાર નહીં લાગે. આ કાયમના મૂળિયા નંખાશે. અને ખ્યાતિથી એટલે કહેતા કહેતીથી પેલા હાથમાં જોયું મારે ચોપડી. આ સૂત્રમાં તો હા, ના ના, આપણે કન્ટિન્યુ કરો. અન્યોને બધા પહોંચે. કહેતા કહેતા કહેથી જ છે. હા, કહેતા કહેતીથી જ. આપણે આપણી જાહેરાતની ચીજ નહીં. આપણું તો કહેતા કહેતીથી એટલે પ્રશ્ન કરતા અન્યોને ના, પણ બધે ત્યાર પહેલા પહોંચે. આ થોડું સમજાવો ને કે આ દાદા શું કહે હા, છે? પ્રખ્યાતિ, ખ્યાતિ. ખ્યાતિ ખ્યાતિ અને પ્રખ્યાતિ એવું છે. ખ્યાતિ એટલે કે એકબીજાને કહેતા કહેતીથી પહોંચે. જેમ કોઈ વસ્તુ આપણે લીધેલી હોય અને આપણને ગમી હોય તો આપણે બીજાને કહીએ ને કે ભાઈ આ વસ્તુ લેવા જેવું છે. એટલે આ દાદાનું જ્ઞાન એવું છે કે એકબીજાને કહેતા કહેતીથી જેટલું પહોંચે અને એ ઊંડાણપૂર્વક પહોંચે. ખ્યાતિ હંમેશા શું હોય? ઊંડાણ. પ્રખ્યાતિ એટલે પબ્લિસિટી કહેવાય. પ્રચાર એટલે પબ્લિસિટી. એને માટે પ્રોપેગન્ડા કરવો પડે. અત્યારે શું કરવું પડે? પ્રોપેગન્ડા. કોઈ સ્ટારને બોલાવવો પડે, કોઈ આને બોલાવવો પડે, અને એના આધારે બધી પબ્લિક ભેગી થાય અને બધા ખ્યાલ થાય. પણ એ પબ્લિસિટી વાળું જે વસ્તુ છે એ થોડા સમય માટે, પાછું બીજું કંઈક આવે એટલે લોકો એને ભૂલી જાય. પરંતુ કે ખ્યાતિથી એટલે કહેતા કહેતીથી પહોંચેલું હોય તો એ કાયમ માટે એને યાદ રહે જ રહે જ. એટલે આખું જે કંઈ પણ વસ્તુ છે એ આ જ્ઞાન એવું વસ્તુ છે કે પબ્લિસિટીની વસ્તુ નથી. બજારમાં જાહેરાત આપો, પોસ્ટર લગાડો, એ પબ્લિસિટીની વસ્તુ નથી. એવું છે. એટલે દાદા પોતે પણ એમના સમયની અંદર પણ ક્યારે પણ આવી રીતે પ્રચાર માટે પણ એકબીજાને કહેતા, હું મારા સગાને બોલાવું, પેલા એના સગાને બોલાવું, એમ કરતા 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 આ જ્ઞાન આખું આપણું વિસ્તાર પામેલું છે. એટલે અંદર કહે છે ને કે આ કહેતા કહેતીથી એટલે પ્રશ્ન કરતા પૂછે છે અન્યોને બધે પહોંચે. દાદાશ્રી, ખ્યાતિ ફેલાય. ખ્યાતિ એટલે ફેલાતી ફેલાતી ફેલાય છે. એટલે અંડરગ્રાઉન્ડ છે. એના મૂળિયા નાખેલા છે. અને
બધા કહેતા હતા આપણે જાહેરાત આપો ને, ત્યારે મેં કહ્યું જાહેરાત આપીને શું અર્થ છે? આ જાહેરાત બંધ થાય એટલે પેલું બંધ થઈ જાય. આ તો ખ્યાતિ પામે છે. સમજાય ને દાદા? કેટલું સમજણ કેટલી જબરદસ્ત કહેવાય એવું છે કે આખી કેવી વસ્તુ છે કે અંડરગ્રાઉન્ડ ફેલાય. કે જાહેરાત નો અર્થ શું થાય કે જાહેરાત એટલો સમય આવે એટલો સમય લોકોને જાણ રહે, પછી લોકો ભૂલી જાય. કે પણ આ ખ્યાતિ પામેલું છે એટલે કે એના મૂળિયા જ એટલા બધા અંદર છે કે છેક લાંબો સમય સુધી આ ચાલે. પ્રશ્ન કરતા ખ્યાતિ છે આ, પ્રખ્યાતિ નોય આ દાદાશ્રી? હા, પ્રખ્યાતિ નોય, આ તો ખ્યાતિ. એટલે મેં બધાને કહ્યું ધીરજ પકડો, ખ્યાતિથી કામ થશે. તે કહેતા કહેતીથી પેઠું એ રહી જવાનું, અને તમે બીજા કહો, તમે બીજાને કહો, પેલો બીજાને, ત્રીજાને કહે, ત્રીજા ચોથાને કહે. એટલે આ ખ્યાતિના મૂળ જ છે ને એ મૂળિયા ઊંડા, બહુ જબરજસ્ત ઊંડા. ખસતા વાર લાગે નહીં, અને હજારો વર્ષો સુધી એ ખસે નહીં. હવે આ સમજાય ને? એટલે દાદા એમનું આખું વિઝન કેટલું બધું છે કે આના મૂળિયા એટલા બધા ઊંડા. કારણ કે જેટલું પણ પ્રખ્યાતિ જાહેરાત વાળો ભાગ હોય, એ જાહેરાત બંધ થાય એટલે પાછું એ બંધ થઈ જાય. પરંતુ ખ્યાતિનો ભાગ એવો છે કે અને ભગવાનની વાતો હંમેશા ખ્યાતિથી જ ફેલાય લોકો જોડે. એની માટે ક્યારેય પણ જાહેરાત હોય નહીં. સમજે ને? એટલે કે મને અનુભવ થયો તો હું બીજા 10 જણાને દાદા ભગવાનના સમયમાં પણ એ જ હતું કે પોતાને જ આનંદ એટલો બધો અંદર રહ્યા કરતો હોય કે બધા જ પરિવાર અને આપણે મહાત્માઓને પણ આ અનુભવ છે. સમજાય ને? કે પોતાને મય જે અંદર શાંતિ થઈ હોય તો કે કેમ કરીને આ વિજ્ઞાન દરેક જીવો પામે એવી પોતાની અંદર દરેકને ભાવના રહ્યા કરે છે. એટલે કે એ ભાવના રહે બધો ભાગ કયો ભાગ? તો કે ખ્યાતિનો ભાગ છે. એટલે એ આગળને એનો ઉલ્લાસ જોઈને જ બીજા 10 જણા આવે, અને એમ કરતા 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 બધા અંદર આખો સમૂહ ભેગો થતો જાય અને લોકોને લાભ થતો જાય. પણ એડવર્ટાઇઝ કરો તો પેલો આવે ને પછી એડવર્ટાઇઝ બંધ થઈ જાય એટલે બંધ થઈ જાય. એટલે કે દાદા ભગવાન એ સમય પણ કીધેલું કે એડવર્ટાઇઝ કરશો અને બીજા ખોટા માણસો આવી જશે ને તો કે સારા માણસો પછી દૂર જવાનો વારો આવશે. એટલે આખી એમની પોતાની આગવી સમજણ હતી દાદાની. સમજાય ને? કે આ કહેતા કહેતીથી જેટલું ફેલાય એટલું બીજી કોઈ રીતે ફેલાય નહીં. દીપકભાઈ ઓકે, તમારે કઈ એડ કર્યું ના? આપણે પછી આટલું જ ટાઈમ થઈ ગયો છે, આપણે નેક્સ્ટ ટાઈમ હા વાપરીશું. તો કેવું છે ને મેટર પોતાપણાની ઇઝ મય. ક્લિયર મેટર ઇઝ ક્લિયર. અને આ તો આપણે જોવાનું કે ક્યાં આપણે પબ્લિસિટી કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે પછી જે કુદરતી રીતે આવ્યા હોય એમનો જ લાભ લેવો. અને જેમણે આવું કરવું છે, જાણવું છે, સમજવું છે, તે બધો સંપર્ક રાખે. એટલે એવી રીતે એ કહેતા કહેતીથી જે જાય અને એનું મોટામાં મોટું જે કીધું કે એના મૂળિયા ઊંડા હોય છે, જબરજસ્ત ઊંડા હોય છે. ખસતા વાર લાગે એટલે ઉખેડવાનો કોઈ પ્રયત્ન કરે ને તો પણ એ ઉખડે નહીં, હજારો વર્ષ સુધી ખસે નહીં. એટલે આજે વિતરાગ માર્ગ અકલન સ્વરૂપે કૃપાથી ખુલ્લો થયેલો છે. એની અસર અને એનો લાભ ઘણા સમય માટે જો ઈચ્છા હોય તો એને ખ્યાતિના ધોરણે રાખવું. પ્રખ્યાતિના ધોરણે કરવા જાય ને બધું ભેગું કરી નાખે, શોર્ટ ટર્મમાં વાઇડ શું કહેવાય, તો એ બહુ લાંબુ ટકવાનું નથી. પણ ધીમે ધીમે ધીરજ રાખો એટલે કીધું, ધીરજ પકડો અને ખ્યાતિથી કામ થશે. બહુ સરસ કીધું છે. પણ આમાં દરેકે તપાસ કરવાની છે. કારણ કે હસમુખ આનંદ આગળ જતા રહ્યા અને હું પાછળ રહી ગયો, તો પછી હવે મારે કંઈક કરવું પડશે વિશેષ. આ સોશિયલ મીડિયાથી જે પહોંચાડવાનો પ્રયત્ન થાય છે ને, હેતુ જોવાનો છે. એમાં જેટલો ભાગ પ્રખ્યાતિ થવાના હેતુએ કરીને છે હશે,
તો ત્યાં એ લાંબુ ટકશે નહીં. એ ખ્યાલ આવ્યો ને? યસ. અને દીપા દાદાએ એની ચાવી આપી દીધી, કારણ કે આ માર્કેટ મટીરિયલ નથી, અહીંયા ક્વોન્ટિટીની કિંમત નથી. કેટલા મારા આંકડા બોલે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે સમજીને સમાયા અને ઠરીઠામ થયા, એ જ્યાં જશે ત્યાં લોકોને ઠરીઠામ કરશે. જય સચ્ચિદાનંદ. ટાઇટલ કેમ શું કહેવા માંગે છે? પોતાપણાની મહેફિલો, એટલે પોતાનું પબ્લિસિટી કરવું એવું? આમાં હજી આગળ વાંચો તો પછી બધું આવે ઓકે, નીચે. આ તો તમે ખ્યાલ હોય તો હજી નેક્સ્ટ ટાઈમ વાંચીશું આપણે. ના, એ તો બરાબર છે ને. આ તો એ પેલું કે ને બિગિનિંગ માળખું તૈયાર કરી આપ્યું કે કેવી રીતે હાઉ ઇટ બીકેમ. કૃપાળુદેવે કહ્યું ને બધું જો પૂરું છે. ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ ચાન્સ મળશે તો વિલ ગો ફર્ધર. ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. ચાન્સ કાઢીશું એમ, મળશે તો નહીં. તમારા ઉપર છે ને જય ટાઈમ સચ્ચિદાનંદ. કાઢવાનો, તમારું સ્કેડ્યુલ ઉપર અમે તો અમારે તો કંઈક અમારી પાસે ટાઈમ જ હોય છે, પણ લેજિટિમેટ ટાઈમ હોય તો જો આવી રીતના મળીએ